મારે શૂટ છે 3-4 જગ્યાએ પ્રમોશન માટે પણ જવાનું છે. જવાનું બાકી પાછળ જવા દો છોકરાનું સબ લઈને માથું કુટી ઘરે આવ્યા છે. ખુશીને તો ઠીક છે વર્કલોડ, મારે પણ જવાનું છે બાપરોજાના કામ ઉતારીને પાછો. હા એટલું થાય ઘરે કઈ કામ ના હોય ખોટું, એના કરતા નુકસાન કરવું આપણું ને આપણું. તો જોઈ લો, આ છે મસ્ત મજાના લાલુના. કાલે બધા આજ લોકોએ બહુ કમેન્ટ કરી કે કેમ રચિતાબેન વાત નહીં કરતા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30, બહુ લેટ થઈ ગયું છે અને જસ્ટ સીટ બેલ્ટ બાંધશો પ્લીઝ. તો જસ્ટ અત્યારે હું ફ્રેશ થઈ ગઈ છું, હેર વોશ કરી લીધા છે અને ત્યાં જઈ રહ્યા છે મંદિરે. મમ્મી, નિશિવ અને રચિતા તો પહેલાં જ નીકળી ગયા હતા, પણ હું નાવા ગઈ એટલે લેટ થઈ ગયું. નિકેશ પછી ચા નાસ્તો કરવા બેસી ગયા અને મારે પેલું કહેવાય ને કે માંગવા જવાનું છે, એટલે અહીંયાથી પૂજા કરીને ઘરે જઈને પછી હું ખાઈશ. ત્યાં સુધી કંઈ ખાવાનું નથી. હા, અહીંયા મંદિરે. ઓકે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે ક્યાંનો શેડ્યુલ છે? મારે જે જવાનું છે બાકરોલ. એક્ચ્યુઅલી મારે નતું જવું, મેં કીધું ફોન આવે પછી જઈશ, પણ આવી ગયો ફોન. ઓકે, સો આજે મારે શૂટ છે 3-4 જગ્યાએ પ્રમોશન માટે પણ જવાનું છે. જોઈએ કેવી રીતે મેનેજ થાય છે. ઓલરેડી બહુ જ લેટ થઈ ગયું છે. 11:30 તો અત્યારે થઈ ગયા. હું ફ્રેશ થતાં થતાંમાં 11:30 થઈ ગયા. હજુ ઘરે બધું જ કામ બાકી છે. તો જોઈએ છે આજે કેમનો શેડ્યુલ રહે છે. મારું તો કોઈ ફાઇનલ નથી. સો સ્ટે ટ્યુન. શું ક્યાં જવાનું? બા કે બા અવાજ તો ધીમો કરો. અરે આ કેમ ગોળો હજુ અંદર ફરે છે? પાછળ જવા દો. ચાલ આગળ જ આવી જાય, 2 જણા ભેગા થઈ જાય. અવાજ લાગ્યા, ચૂલો સળગતો રહી ગયો. મધરાજ પછી સીતરામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરે આવીને ચૂલામાં આવી ગયા. સીતરામાં આખી શરીરે દાજી ગયા. એમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. વહુ તો સવારમાં વહેલી ઉઠી, ચૂલો સળગતો હતો. ઘોડિયામાં જોઈ છે તો છોકરો ભરતો થઈને પડેલો, આખું શરીર બળેલું. વહુ સમજી ગઈ કે અવશ્ય સીતરામાંનો શ્રાપ લાગ્યો. એ તો ચોધાર આંસુએ રડવા બેઠી. જેઠાણી તો ઘણા દહાડાની મનની દાદ જેલાણી, પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું. સાસુએ તેને ધીરજ બાંધાવતા કહ્યું, આમ રડે શું વસ્તુ? સીતારામા પાસે જા, એ તારો છોકરો સજીવન કરશે. સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરાનું સબ લઈને માથું કુટી ઘરે આવી જાય. સીતારામા જેવા એવું વાંચી લીધું છે, કપડાં ચેન્જ કરી લીધા છે અને જેમ મેં આગળ કીધું કે આજે મારે વર્કલોડ વધારે છે એટલે રીલ પ્રમોશન માટે અમે લોકો નીકળી ગયા છે. ખુશીને તો ઠીક છે વર્કલોડ, મારે પણ જવાનું છે બાપરોજાના કામ ઉતારીને પાછો. હા, એટલે નિકેશ મારું કામ પતાવી દેશે, પછી પાછા મને ઘરે ઉતારીને જતા રહેશે બાપરોલ. એ કામ પતાવીને આવશે ત્યાં સુધી બીજું કામ એમના માટે પડ્યું જ છે. હવે એવું કે છે કે તહેવાર છે તો પણ કામ હવે કામ તો કરું. હું નહીં કરતી. પછી તું મને એમ કે તહેવારમાં કામ કેમ? પણ મારે કેવું હોય કે હું એમને જોડે લઈને તહેવારમાં કેવું છે ખબર છે? બીજી વસ્તુ કે આખો દિવસ ઘરે રહીને આળસ આવે. સમજો કોઈ કામ વગરનું થાય, ઘરે કઈ કામ ના હોય ખોટું, એના કરતા નુકસાન કરવું આપણું ને આપણું, એના કરતા જઈ આવું સારું એમ. અને પછી પાછળથી શું થાય ખબર છે? કામનો લોડ વધી જાય. હા, પછી અને મને તો છે ને, મને તો સાચું કહું, તહેવાર આવ્યો છે ને તો મને નહીં ગમતો, કેમ કે કામનો લોડ એટલો બધો છે ને કે એ બે વસ્તુ મેનેજ કરવી બહુ અઘરી છે. તો ફટાફટ અહીંયા કામ પતાવીને પછી ઘરે જઈશું અને ઘરે જઈને મમ્મી ત્યાં જવાના છે, મમ્મી, રચિતા અને નિશુ. તો અમે જઈશું કદાચ ત્યાં સુધી એ લોકો આવી પણ જશે. અહીંયા નિકોલ એરિયામાં જ છે જે જગ્યાએ હું ત્યાં પ્રમોશન માટે નીકળી છું. એ જોઈ લે, મને બી એ ખબર નથી ફાઇનલ કે કઈ જગ્યાએ છે, શું છે શું નહીં, શેની શોપ છે એવું કંઈ જ ખબર નથી. હું ખાલી ડાયરેક્ટ નીકળી છું એડ્રેસ ઉપર. શું કેવું નીકળીશ? મારે તો ખાસ કરીને આવું જ બધું હોય છે કે મને બહુ વધારે આઈડિયા ના હોય. સચિનભાઈને ખબર હોય, ખાલી લોકેશન પર પહોંચીને પછી ખબર પડે કે આ જગ્યાનું છે. ઓકે, સો પહોંચી જઈએ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 7:15 અને વ્લોગ કન્ટિન્યુ થાય છે બિકોઝ જેમ મેં આગળ તમને લોકોને કીધું હતું આજે મારે રીલ્સને હું શૂટ કરવાનું હતું. સો વ્લોગ કન્ટિન્યુ ના થયો. અને બીજી એક વસ્તુ કે જે કાલનો વ્લોગ હતો ઘણા લોકોએ જોયું હશે અને ઘણા લોકોએ નહીં જોયું હોય કે ઘણા ખરા કારણોસર મારે વ્લોગ ડિલીટ કરવો પડ્યો હતો અને મેં એને રીઅપલોડ કર્યો છે. તો જે પણ લોકોએ ના જોયો હોય ફરીથી જઈને જોઈ આવજો, કેમ કે વ્યૂઝ બિલકુલ પણ નથી આવ્યા અને એના લીધે જ મને બિલકુલ આજે મૂડ જ નહોતો. સો અત્યારે લાલુના વાઘાને એવું બધું આવી ગયું છે તો હું તમને બતાવું કાલે પહેરાવવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના વાઘા આવી ગયા છે.
અને આ છે પાઘડી મસ્ત. બીજું શું લાયા મમ્મી? બસ બીજું તો કપૂર ને જ લઈ. અચ્છા ઓકે. કપૂર પર થઈ દીધું. હા એ તો પેલે રાખવાનું. તો જોઈ લો આ છે મસ્ત મજાના લાલુના વાઘા. કાલે આઠમનો બ્લોગ જોવાની તમને બધાને બહુ મજા આવવાની છે. શું કહો છો? લાલ લીલા પીળા બધા વાઘા છે, બધા આવું કલરના કલર. વાઘા છે, કેસરી છે, બધા જ છે. પણ મેં બા અલગ મને ગમી ગયો, નજરે પડી ગયો સરસ. કેટલાના છે કે? બહુ મોંઘા, કેટલાના? 600 રૂપિયાના. પેલા લાયા હોત તો મજા આવતી હોત. પણ એ નફા અમે જોયા, ભલે હું 2000 ના આવત પણ હું એ લઈ લેત. મસ્ત લાગી રહ્યા. પણ આ વખતે અત્યારે એક્ઝિબિશન બી એનું નથી ને. પણ હવે જ્યારે નીકળે ને ત્યારે લઈ લેવાના. હા એ અમારે લેવા જવાનું જ હતું. શું કેવું રચિતા? આમ વાતચીત તો કર તું વ્લોગમાં. કાલે બધા આજ લોકોએ બહુ કમેન્ટ કરી કે કેમ રચિતાબેન વાત નહીં કરતા. તે શ્રાવણ મહિનો ના કરીએ. એવું નહીં, તાવ એટલે જ આવી જાય ને ભૂખ્યા પેટે. પાણી સેન્સના લીધે મને તો પાણી ડાયરેક્ટ ચકલીમાંથી પીવાનું ચાલુ કર્યું. આરોનું પાણી રચિતાબેનને હદ્યું નથી. બરાબર. બીજું શું કહીશ? બસ પાણી હટતું નથી. એટલે બધા મોકલાવો એમ. આરો વગરનું પાણી મોકલાવો હે ને. અહીંયા જ કપૂર પાછળ, હે કપૂર પાછળ એમ નહીં, એમ કહું છું આરો વગરનું પાણી મોકલાવો. બરાબર ને? ડોલો કરી, હે ડોલ પર ડોલ ભરીને? આટલી જ ડોલ? ના એટલે બધા એવા લોકો લઈને આવશે એટલે 10-12 ડોલ તો થઈ જશે. અચ્છા 10-12 લોકો જોવો છે યાર મારા વ્લોગ. અને એવું અરે. નહીં, 10-12 લોકો લઈને આવશે એમ. તો આ 10,000 લોકોમાંથી 10-12 લોકો જ આવશે. જો રચિતાને છે ને બધા ઉપર વિશ્વાસ નહીં, હે ને? કદાચ કોઈ ના બી આવે. હા, શું કેવું ભવ્ય તારે? મારી ઓડિયન્સ કેવી છે? આવે એવી છે કે નહીં? આવે કેમ ના આવે? હા તો બધા કમેન્ટ કરજો. બરાબર. હું જઈ દઉં કે હા મૂડ ના આવું હા બાજુથી ડોલ ભરીને અહીંયા ઢોળીને જતો રહે કે સીધા કર. અલ્યા ગોડા નીસલી. ગોળદી કેટલી રખી ત્યાં આ આગળ? કલરની બુટ્ટી નહીં છ કે આ કલરની? હે આવા કલરની છે, થોડી કાચી છે. ઓકે. એવું હશે કાલ જોઈ આવીશું અહીંયા ઘડી. ક્યાં ના લે? ઓકે, ગોળદી ઓકે. કેટલી હતી? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 9:45 અને મને આજે બહુ જોરદારનો થાક લાગ્યો છે. કેમ કે આજે જેમ મેં પહેલાં કીધું મારે બધું એડિટ ને બધું કરવાનું હતું અને કાલે છે આઠમ, એટલે આઠમનો વ્લોગ પણ બહુ મજા આવશે. ફરી એક વખત કહી દઉં, જે પણ લોકોએ કાલનો વ્લોગ ના જોયો ફરીથી એક વખત જઈને જોઈ આવજો. બિકોઝ ઘણા ખરા કારણોસર ડિલીટ કરવો પડતો, વ્યૂઝ બિલકુલ નથી આવ્યા. અને જો કાલે પણ વ્યૂઝ ના આવ્યા ને એમાં તો પછી મારી ઈચ્છા છે ને એવું થાય આઠમનો વ્લોગ મારે મૂકવો જ નથી. કાનુડાનું જે પણ ડેકોરેશન ને બધું કરીશું ને અમે નહીં બતાવીએ, હું એવું વિચારું છું. નિકેશને નહીં બતાવવા દઉં. તો આ ફર્સ્ટ ટાઈમ હું છે ને તમને બધાને બ્લેકમેલ કરું છું કે પ્લીઝ એ વ્લોગ જઈને જોઈ આવો. સો આજના વ્લોગમાં આટલો જ હતો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.